હવે આપણે સૌ સન્માનિત કરવા માટે જઈ રહ્યા છીએ એક એવી વિશેષ વિભૂતિને. મહેસાણા સેવા કેન્દ્રની શરૂઆત થઈ ત્યારથી મહેસાણાના ફાઉન્ડેશન સ્ટોન, પાયાના પિલર, જેને આપણે મહેસાણાના આદિરત્ન કહી શકીએ એવા સદા અચલ અડોલ અથક સેવાધારી બાબાના દિલતખ્ત નશીન નૂરે રત્ન એવા આપણા સૌના પ્યારા ભ્રાતાશ્રી નારાયણભાઈ, જેમણે 75 વર્ષની શ્રેષ્ઠ જીવન યાત્રા પૂરી કરી છે અને 47 વર્ષની અવિરત સેવા યાત્રા પૂરી કરી રહ્યા છે. ત્યારે આવા તપસ્વી સ્નેહની મૂરત એવા નારાયણભાઈને આજે મહેસાણાની ફૂલવાડી એ એમની આ જીવન યાત્રા, શ્રેષ્ઠ સેવા યાત્રા બદલ સન્માનિત કરી રહી છે. તો આપણે સૌ જોરદાર તાળીઓથી એમને સન્માનિત કરીશું. સ્વ અને સેવા, ગ્રહસ્થ અને પરમાર્થનું સુંદર બેલેન્સનું એક શ્રેષ્ઠ ઉદાહરણ એ આપણી સામે એમણે એમના પ્રેક્ટિકલ જીવન દ્વારા રજૂ કર્યું છે. આપણા સૌના માટે ખરેખર એક આદર્શ મૂર્ત છે. મહેસાણા સેવા કેન્દ્રની શાન છે અને આપણને સર્વને એમના પ્રત્યે દિલથી માન છે, પ્યાર છે અને આદર છે. એમની શ્રેષ્ઠ સ્થિતિ દ્વારા આજે પણ એ ખૂબ સુંદર સેવાઓ કરી રહ્યા છે. જ્યારે સેવા કેન્દ્રોની શરૂઆત થઈ ત્યારે, જ્યારે બહેનો ઓછા હતા ત્યારે પણ, જ્યારે પાટણ, ઊંઝા બધા સેવા કેન્દ્રો ખુલ્યા એ વખતે પણ જોબ ચાલુ હોવા છતાં પણ એક સમર્પિત બહેનની જેમ એમણે અથક રહીને, નાઇટ ડ્યુટી કરીને પણ ખૂબ સુંદર સેવાઓ કરી અને આજે આ સુંદર બાબાની ફૂલવાડી એ એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. તો આવી સેવાઓના સુંદર યાત્રાને રજૂ કરતો એક સુંદર શોર્ટ ડ્રામા આજે આપણે સૌ જોવા માટે જઈ રહ્યા છીએ. ખૂબ ધીરજથી, ખૂબ શાંતિથી એને આપણે સાંભળીશું અને સમજીશું તો આપણને એનો ખ્યાલ આવશે. તો ચાલો નિહાળીએ આ સુંદર ડ્રામા ડાયલોગ. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું આ મહેસાણા નગરીમાં. વેલકમ. લો, આ તમારા બધા માટે દૂધ લાવી છું. સ્ફૂર્તિ પીશો કે પછી બીજું કોઈ? હેલો સ્મૃતિ, અરે જોઈ શું રહી છે ગાંડી, તને કહું છું. હેલો સ્મૃતિ, અરે આપણી આટલી બધી પ્રોડક્ટમાંથી માત્ર દૂધ જ કેમ લઈને આવી છો? હું પણ એમ જ વિચારતી હતી કે હું દૂધ જ કેમ લઈને આવી. દૂધ તો નાના બાળકો પીએ, નહીં? કંઈ વાંધો નહીં, આનો ઇતિહાસ પણ ઘણો અદ્ભુત છે. દૂધનો એ વળી ઇતિહાસ? અરે હા, જો સાંભળ. એમાં એવું છે ને કે આપણા મહેસાણામાં તો નારાયણની કૃપા છે કે ઘી દૂધની નદીઓ વહે છે. જ્યારે લોકો ગાડીમાં જતા હોય, મહેસાણામાં પ્રવેશ કરે, સહયોગ આવે અને ઊભા રહીને દૂધ પીવે એટલે ફ્રેશ થઈ જાય. હે, આ તો વળી મજાની વાત થઈ હો કે સ્ફૂર્તિ. ખરેખર સાચું કીધું હો, નામમાં જ દમ છે. પણ નામ અમર ત્યારે થાય જ્યારે દૂધ જેવા ઉજળા ઉજળા કામ થાય. ત્યારે સીધું સીધું બોલે ને, છે શું? આમ ગોર ગોર વાત ના કરશો. હારું, ત્યારે હું તને આજે એક એવા સજ્જન મહાપુરુષના પુરુષાર્થની કથા સંભળાવું છું. સાંભળ. કથા? વાહ, મને પ્રેરણા મળે, તેમના જીવનથી કંઈક નવું શીખવા મળે, જાણવા મળે એવી કથા જરૂર સંભળાવો. અરે હા હા, કેમ નહીં. એ સજ્જન મહાપુરુષ આખા દિવસ દરમિયાન ખૂબ વ્યસન કરે, ચેઇન સ્મોકર હો. એક સિગરેટ પીને બીજી પૂરી થાય એટલે ત્રીજી, ચાલુ ને ચાલુ જ. યુવાનીના દિવસો હતા ભાઈ, બધા જ જલસા કરવાના, મોજે દરિયા. અરે ઊભા રહો, મારે તમારી આવી કથા સાંભળવી જ નથી. હું તો આ ચાલ, ઘણું એક કામ છે. કેવી વાત કરો છો? સજ્જન પુરુષ? સજ્જન કે દુર્જન? એ સ્મૃતિ, હું કહું છું, ઉભી રે. ક્યાં જાય છે? વાલ્મીકી પહેલા કેવો હતો? વાલ્યો હતો કે નહીં? તો પછી મારી આ કથાના પાત્રમાં પણ કંઈક આવું જ છે. બેસ ને. આવા સાધારણ વ્યક્તિના જીવનમાં અચાનક એક અસાધારણ ઘટના બની
અને એમનું સમગ્ર જીવન પરિવર્તન થઈ ગયું. સાચી વાત છે હો તમારી. આ કારા માથાનો માનવી ઉજળા કામ કરે ત્યારે જ તો કથા અને ગાથા બને, નહીં ક્રિશ? એવું જ છે ને? અરે હાસ તો, સંગના રંગથી માણસ બગડે અને સત્સંગથી માણસ સુધરે. આ મહાપુરુષે પણ યુવાનીમાં જ અચાનક સત્સંગની રાહ પકડી. આ માર્ગ છે સુરાનો, નથી કયરનું કામ રે. પણ ના જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું છે. પરિવર્તનનો આ કાળ એમના માટે મહાકાળ બની ગયો હો. હે ક્રિશ, શું વાત કરો છો? અચાનક ચમત્કાર થઈ જાય તો પરિવાર, લોકો બધા ખુશ ના થઈ જાય? અરે ના રે, એમનું ગણિત ઊંધું પડ્યું લાગે છે. લોકોને લાગ્યું કે એમના ઉપર બ્રહ્માકુમારી જાદુ કરી નાખ્યો છે. વિરોધના વંટોળ ઊભા થતા હતા. વાહ 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 વાહ. વીજળી કડકવા લાગી. ખડ 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 ખડ. પરિવર્તનનો પવન ફૂંકાવા લાગ્યો. ફર 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 ફર. કંપ આવી પડ્યો. ફર 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 ફર. લોકોની તો આમે મતિ ભ્રષ્ટ જ છે ને. અરર, બિચારા શું કરે હે? અને તમે આમ સીધી સીધી વાત કરો, નહીતર હું જાઉં છું. આ બૈરાઓને સમજાવવા ઈ બહુ કાઠું કામ છે હો. અરે બેસ, શું ઉતાવળ છે તારે? કથા છે, થોડી કથા કરવી પડે તો જ મજા આવે. આ તને કથા સંભળાવતા મારે માથે નેવાના પાણી આવ્યા. મહાપુરુષની પત્નીએ પણ ઘણી પરીક્ષા લીધી હો. તો તું થોડી ધીરજની પરીક્ષા લે, એમાં શું નવું છે? એમના ધર્મપત્ની તો સમજો ઊભા રોડ ઉપર દોટ મૂકી બોલતા જાય, મારો ઘરવાળો મરી ગયો મરી ગયો. બિચારાના મગજ ઉપર થોડી અસર થઈ ગઈ હતી ને, એટલે એક દિવસ તો કે કેરોસીન છાંટીને મરી જઈશ જો તમે સત્સંગમાં ગયા છો તો દાદાએ કીધું સાહસનું કામ હતું હો, પણ બોલ્યા લે આ બાકસ ન ચોપ દિવાસળી. અંદરમાં નિશ્ચય બુદ્ધિ હતા ને એટલે કોઈ દુર્ઘટના ન ઘટી. ત્યારથી એમના ધર્મપત્નીનો વિરોધ નહીં પણ સહયોગ મળવાનો ચાલુ થઈ ગયો. એક કહેવત છે, તને ખબર છે? નર એવા કામ કરે તો નર એવા કામ કરે તો નારાયણ બને. એ તો મને ખબર છે હો, પણ એવું એટલે કેવું? એમણે એવું શું કામ કર્યું? તું આ સ્ફૂર્તિ દૂધ પી રહી છે ને, એનું નામ સ્વયં નારાયણ દાદાએ પાડ્યું છે. હે, શું વાત કરો છો? જય નમો નારાયણ ભગવતી વાસુદેવાય નમઃ. અરે ગાંડી, લક્ષ્મીપતિ નારાયણ નહીં, મારી આ પટકથાના નાયક નારાયણ દાદાએ નામ પાડ્યું છે. નારાયણ દાદા દૂધસાગર ડેરીમાં પ્રોડક્શન મેનેજર હતા. ગૃહસ્થી જીવન છે એમનું, પણ ગ્રહસ્થ આશ્રમ બનાવી દીધો હો. બોલો, આવા સજ્જન પુરુષ નારાયણ દેવની જય. હું એ પણ શું સમજી છું, પણ ક્રિશ, મને એક પ્રશ્ન થાય છે કે આટલા બધા વિઘ્નો અને સંઘર્ષમાંથી પસાર થયા પછી શું કર્યું? દાદાને નર્મથી નારાયણ બનાવનાર કોણ? સ્વયં નિરાકાર પરમાત્મા શિવ. 1973માં એમની બ્રહ્માકુમારી દ્વારા પરમાત્માનો સત્ય પરિચય પ્રાપ્ત થયો. પરિચય પ્રાપ્ત કરતા જ પરમાત્મા વર્ષો એટલે કે નારાયણ પદના લક્ષ્યની જાગૃતિ થઈ ગઈ અને લક્ષ્ય પ્રમાણે લક્ષણ જીવનમાં પ્રગટ થવા લાગ્યા. કુલક્ષણો, વ્યસનો, બુરાઈનો પરિત્યાગ કરી દીધો. સજ્જન પુરુષ દ્વારા સત્પુરુષાર્થનો માર્ગ સ્પષ્ટ થવા લાગ્યો. ઓહો, એટલે કે દાદાને એમના આરાધ્ય શિવ મરી ગયા? સ્મૃતિ, હું શું સંભળાવું તને? એમની પરમાત્મા શિવ સાથેની પ્રીત ખૂબ જ પ્રગાઢ, લવમાં લીન રહે છે. સવારે અમૃત વેલાથી લઈ આખો દિવસ યોગી જીવન જીવે છે. સેવા તો દાદાનો શ્વાસ હો સ્મૃતિ. રાત્રે લૌકિક ડ્યુટી, દિવસે સેવા જીવન મંત્ર છે. એમની અલૌકિક સેવાનું વિવરણ કરવા બેસું તો આખો દિવસ ઓછો પડે.
એમની સેવાભાવથી તો આખા મેહોણાનો ખૂણે ખૂણો સાક્ષી છે. ઉત્તર ગુજરાતના દરેક શહેરો અને ગામડાઓમાં એમના ત્યાગ અને તપસ્યાની ચરણવ્રજ પડી છે. મહેનત તો આ દાદાની હો સ્મૃતિ. વિના સાધનોએ સાધના કરી છે. તને ખબર છે, ચાલતા ચાલતા, સાયકલ ઉપર, ઊંટલારી ઉપર અને બસમાં જઈને ઉત્તર ગુજરાતને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. પ્લાનિંગ બુદ્ધિ ખૂબ જ, નિશ્ચય તો 100%. શિવશક્તિ સરલા દીદીનો હુકમ અને નારાયણ દાદાની હાકલ, સેવા કરીને આખરે ભવિષ્યની રાજધાની તૈયાર કરી જ દીધી. ક્રિશ, સ્ટેચ્યુ. ક્રિશ, મને દાદાની આ કથા ખૂબ રસપ્રદ લાગે છે. મારી તો એવી ઈચ્છા છે કે આ બધા લોકો સાંભળે. પણ જુઓ ને, આપણે તો ઘરમાં પુરાયેલા છીએ ને. આ કોરોનાએ તો વાટ લગાડી છે હો. અરે ના રે ના સ્મૃતિ, જેમ આજે હું તને આ કથા સંભળાવું છું ને, એમ એક દિવસ આવશે જ્યારે બધા આ ગાથા સાંભળશે. ધન્યવાદ આ વિજ્ઞાનનો. ઇન્ટરનેટ દ્વારા કથા તો બધા સાંભળી રહ્યા છે, ઘરે બેઠા બેઠા. હેલો, કેમ છો? મજામાં ને? કથા પૂરી થયા પછી પ્રસાદ મળે. પ્રસાદનું જ મહત્વ છે. પ્રસાદ લેવા માટે કોઈ ભાગ્યશાળી જ આવી શક્યા છે. હે ક્રિશ, કથા સાંભળનારનો દુઃખ દૂર થાય, બુદ્ધિ બળ મળે, નિસંતાનને સંતાન પ્રાપ્ત થાય, નિર્ધનને ધન પ્રાપ્ત થાય. એવા શ્રવણ માત્રથી લોકોના સંતાપ દૂર થાય છે નહીં? ક્રિશ, એવું કેવી રીતે બનતું હશે? આપણા નારાયણ દાદાએ બધાને સુખ અને સંતોષ આપ્યા છે. શુભ શરૂઆત ઘરથી જ કરી છે. પત્નીને લક્ષ્મી બનાવ્યા છે. એકની એક દીકરીને ભગવાનના યજ્ઞમાં સમર્પિત કરી છે. નાના હોય કે મોટા, દરેકને સન્માન આપ્યું છે. બ્રાહ્મણ પરિવારમાં કેવી સમસ્યાઓનું સચોટ સમાધાન કર્યું છે. પરમાત્માના યજ્ઞમાં એમણે એકાઉન્ટ સંભાળ્યું છે, પૂરી નિષ્ઠા અને વફાદારીથી. સ્મૃતિ, તો તું જ કે, આવા માળાના મોતીનું સ્મરણ કરવાથી આપણા દુઃખ દૂર ન થાય? ધન ધાન્યથી ભરપૂર બનીએ જ, સંતાન સુખ મળે જ, બુદ્ધિ બળ પણ વધુ મળે. અરે માત્ર એક જ જન્મ ભગવાનના આ શ્રેષ્ઠ યજ્ઞમાં એમણે પોતાનું તન, મન, ધન સર્વસ્વ અર્પણ કર્યું છે. આવા શ્રેષ્ઠ પુરુષાર્થથી જ પ્રારબ્ધ બને છે. શિવ બાબાનું વરદાન પ્રાપ્ત થાય છે. ભવિષ્ય નવી દુનિયામાં નરમાંથી નારાયણ બને છે. ધન્ય છે હો ક્રિશ, દાદાની આ જીવન ઝરમર. આપણા નારાયણ દાદાની ઉંમર કેટલી છે? આજે આપણા દાદાનો અમૃત મહોત્સવ છે. 47 વર્ષ જ્ઞાન માર્ગમાં થઈ ગયા. સ્મૃતિ, તો દાદાને દિલથી દુઆ આપ. ઘણું જીવો દાદા. તો તમે બધા પ્રસાદ લઈને જજો. જેવા અમને ફર્યા એવા સૌને ફરો. તો બોલો, સત્ય શ્રી નારાયણ દેવની જય. જય હો નારાયણ દાદાની. ખૂબ સુંદર આપણે સૌએ આદરણીય નારાયણભાઈના સેવા યાત્રાને, એમની જીવન યાત્રાને
ખૂબ સુંદર રીતે નિહાળ્યું અને એમાં ખરેખર એમણે એમના જીવનની અંદર જે પણ શ્રેષ્ઠતા અને પુરુષાર્થ દ્વારા જે શ્રેષ્ઠ પ્રાલબ્ધની પ્રાપ્તિ કરી છે એનું પૂરેપૂરું વર્ણન લગભગ એમ આપણે સૌએ જાણી લીધું છે. તો હવે સમય છે આવી મહાન વિભૂતિના સન્માનનો. એ એમનો અધિકાર છે કે આટલી શ્રેષ્ઠ સેવા બદલ મહેસાણાની ફૂલવાડી આ યજ્ઞ એમનું સન્માન કરે છે, એમને અભિનંદન કરે છે, અભિવાદન કરે છે. એમના ગુણોનું તો આપણે શું વર્ણન કરીએ. સત્કાર્ય આપની શોભા છે, સજ્જનતા આપની સુવાસ છે, પ્રસન્નતા આપનું જીવન છે, પરોપકાર આપનું રટણ છે, વ્યવહાર કદી આપ ચૂક્યા નથી, ધર્મ કદી આપ ભૂલ્યા નથી, એવી સાક્ષાત સાધના અને સેવાની મૂરત એવા નારાયણભાઈ, જે ખરેખર એક સ્નેહી આત્મા છે. જેમ આપણે જોયું કે દરેક બ્રાહ્મણ આત્મા માટે એમને એટલો દિલથી પ્યાર છે, સ્નેહ છે, નાના મોટા દરેકને એટલું આદર અને સન્માન આપી અને શ્રેષ્ઠ માર્ગદર્શન દ્વારા સતત દરેકને આગળ વધારતા રહે છે. અને વિશેષ આજે એમના લૌકિક દીકરો, એમના પુત્રવધુ અને પૌત્ર પણ ઉપસ્થિત છે, તો એમને પણ આપણે સ્ટેજ પર આમંત્રિત કરીએ. જયશ્રીબેન, હસમુખભાઈ અને પાર્થ એ પણ સ્ટેજ પર આવશે. ગુલ ખिले गुलशन खिले, खिला है आपसे ये मैसाना नगर, आपका अभिनंदन हे शिव के नंदन, आपका अभिनंदन, आपका अभिनंदन. જોરદાર તાળીઓથી આપણે અભિનંદન કરી અને હવે એમનું સન્માન કરીશું. प्यारे बाबा को नाज है आप पर, गुणों का साज है आप पर, परिवार का प्यार है आप पर और आपको दृढ़ निश्चय है अपने आप पर, प्यारे शिव बाबा पर और परिवार पर. जैसे चंदा मुस्कुराए, शीतल किरण फिराए, બેન વિજય તિલક લગાવી રહ્યા છે. सुर से ऐसा मन हर्षाए. એમની આ વિજય યાત્રા સતત આગળ વધતી રહે અને બાળ સમાન કરવાની સ્થિતિને પ્રાપ્ત કરે એવી દિલની દુઆઓ આપણે સૌ આ વિશેષ આપી છે. प्रभु प्यार है बरस रहा हम पे पावन पावन. स्नेह पुष्प से महक उठा पाकर प्रभु का दामन. आपका अभिनंदन, आपका अभिवादन, आपका अभिनंदन, आपका अभिवादन. હવે એક સુંદર ડાન્સ આપણે સૌ નિહાળીશું. કુમાર વિવેકને હું આમંત્રિત કરીશ. પ્યારે પ્યારે દાદાજી એ શબ્દોનું આ સુંદર સોંગ છે જેના ઉપર આ વિવેક ડાન્સ કરશે. प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल. प्यारे दादाजी है सबसे अनमोल, कितने मीठे उनके अनुभव के कुछ बोल.
घर की वो रौनक है, क्या मैं करूं गुणगान। सबके चहीते है रिश्तों की शान। प्यारे दादाजी है सबसे अनमोल। कितने मीठे उनके अनुभव के कुछ बोल। ला 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 ला। घर के बड़े कभी छोटों को डांट भी देते। दादाजी प्यार से उनको पास में लेते। घर के बड़े कभी छोटों को डांट भी देते। दादाजी प्यार से उनको पास में लेते। समझाते सहलाते बच्चे भी मुस्कुराते। बच्चों की तरह फिर वो बच्चे ही होते। तरमपम कहानी और किस्सों को करते हैं वो बयान। सबको है उनसे प्यार, है सबको अभिमान। प्यारे दादाजी है सबसे अनमोल। कितने मीठे उनके अनुभव के कुछ बोल। ला 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 ला। दादाजी संस्कारों की धरोहर देते। हाथ में माला होठों पे नवकार है जपते। दादाजी संस्कारों की धरोहर देते। हाथ में माला होठों पे नवकार है जपते। वो ऐनक वो लाठी बाजू में ही सोती। साए की तरह वो साथ में ही होती। तरमपम उनके ही प्यार में स्वर्ग हमें दिखता। उनकी बाहों में ही दर्द सभी मिटता। प्यारे दादाजी है सबके अनमोल। कितने मीठे उनके अनुभव के कुछ बोल। घर की वो रौनक है, क्या मैं करूं गुणगान। सबके चहीते है रिश्तों की शान। प्यारे दादाजी है सबसे अनमोल। कितने मीठे उनके अनुभव के कुछ बोल। ला 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 ला। ખૂબ સુંદર જોરદાર તાળીઓથી આપણે વિવેકને વધાવીશું. ખૂબ સુંદર સ્વાગત આદરણીય દીદીજી આપી રહ્યા છે. હવે હું આમંત્રિત કરું છું શ્રદ્ધેય દીદીજીને કે જેઓ આજના આ પ્રસંગે પોતાના આશીર્વચન, શુભ ભાવનાઓ અને શુભકામનાઓથી જોલી ભરપૂર કરશે. આદરણીય દીદીજી. ओम शांति। आज हम सभी बाबा के उस विशेष रतन अथवा आदि रतन, जबकि इस मैसाना की भूमि पर आध्यात्म ज्ञान की ये चिंगारी प्रगटी तब से लेकर अब तक जिन्होंने अविरत इस लंबी यात्रा को निर्विघ्न और सफलतापूर्वक पूर्ण किया, ऐसे बाबा के स्पेशल 100 पीस कहें तो भी अतिशयोक्ति नहीं है। नारायण भाई, जिन्होंने शारीरिक रीति से 75 वर्ष की आयु को पूर्ण किया,
और अलौकिक 47 ईयर। कल अच्छा गई कल थी 48मुं वर्ष શરૂ થયું अलौकिक ज्ञान में। 47 वर्ष पूरा करके 48वें में प्रवेश किया। तो दोनों जन्मदिन की, लौकिक और अलौकिक की, हम सभी महसाना फुलवाड़ी की सभी नियमित टीचर्स बहने, क्लास के सब भाई बहने, उत्तर गुजरात की सब टीचर्स बहने और भाई बहनों की तरफ से खूब 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 अभिनंदन, मुबारक मुबारक मुबारक, हैप्पी बर्थडे। हर आत्मा की अपनी विशेषता जिसको भगवान जानता है और पहचानता है और उसी अनुसार पसंद कर अपना बनाता है। 1973 में जब यहाँ विद्यालय शुरू हुआ तब नारायण भाई ने इस ज्ञान को प्राप्त किया। हिस्ट्री तो थोड़ी सी डायलॉग के द्वारा आपने सुनी, लेकिन एक विशेषता, किसी भी क्षेत्र में अगर सफलता प्राप्त करनी है तो उसका मूल आधार होता है निश्चय, दृढ़ता। फिर चाहे कितने भी विघ्न, कसौटियां, विपरीत परिस्थितियां क्यों ना हो, व्यक्ति उससे पास हो जाता है। तो पहले दिन से नारायण भाई का निश्चय का फाउंडेशन बहुत मजबूत रहा। और बाबा भी हमेशा कहता है निश्चय बुद्धि विजयंती। उस निश्चय ने हिम्मत और साहस के ये दो पंख दिए और उस हिम्मत पर बाबा की 100 गुना मदद। बाबा कहते हैं ना, हिम्मत बच्चे मदद दे बाप। क्योंकि उस समय बाहर की परिस्थितियां भी ऐसी थी, ब्रह्मा कुमारी इसको कोई पहचानता नहीं था और जात जात और भात भात की भ्रांतियां थी। कोई जाए तो उसको भी शक की दृष्टि से देखा जाता था। उन परिस्थितियों में भी पेपर पास किया और बड़े दृढ़ता से निर्विघ्न होकर के बाबा की साधना में भी और साधना के साथ साथ सेवा में भी तत्पर रहे। दूसरी विशेषता, बैलेंस। शुरू से लेकर अब तक लाइफ में बैलेंस रखा, लौकिक और अलौकिक का भी बैलेंस। कहाँ पर किसी को ये आभास ना हो कि इन्होंने लौकिक के अंदर में ये भूल चूक की है, उस बात पर हमेशा नारायण भाई का ध्यान रहा। तो संबंधों को भी संभाला, संबंधों को संभालते एक संबंधी बाबा उससे सर्व संबंध भी निभाए, ये एक विशेषता रही। और अलौकिक का भी बैलेंस रखा, जहाँ पर जितनी भी तन मन धन समय और शक्ति, इन पांचों चीज़ों का बड़े बैलेंस से यूज़ किया। ऐसा नहीं अभी मेरे पास नहीं है, ये है नहीं। बाबा के यज्ञ के लिए हमेशा दिल उदार रहा और मुझे जितना करना है, मेरी जो शक्ति है उस शक्ति के अनुसार आप सोचिए 47 ईयर में बाबा के कितने बड़े बड़े, कितने प्रकार के कार्यक्रमों का आयोजन हुआ। हर कार्यक्रम में तन से भी, मन से भी, धन से, समय और शक्ति का पूर्ण उपयोग किया। तो ऐसे बैलेंस रख करके चलने के कारण कभी भी अपने आप में कंफ्यूजन पैदा नहीं हुआ, परिवार के बीच में कंफ्यूजन पैदा नहीं हुआ। तो ये बाबा हमेशा ये ट्रिक देते हैं कि बच्चे बैलेंस रख करके चलो। तो ये लौकिक अलौकिक का बैलेंस रहा, साथ ही साथ सेवा और साधना का भी बैलेंस रहा। क्योंकि मैं जब शुरू में यहाँ आई तब मैं समझती हूँ शायद 7 मास हुआ था महसाना सेवा केंद्र को खोले। तो मैं तो नारायण भाई को कुमार समझती थी, तो छोटे दिखाई देते थे ना। फिर 28 वर्ष की उम्र थी तो कुमार जैसे दिखते थे। फिर बाद में पढ़ा नहीं, कुमार नहीं, कुमार को कुमार भी है और कुमारी भी है। 2 बच्चे थे। नीता तब 6 मास की थी, छोटी थी एकदम। तो उस समय पर भी बच्चे छोटे होते हुए
और लौकिक जॉब होते हुए भी सेवा और साधना का बैलेंस रखा। रात दिन मुझे याद है हम लोग दौड़ते थे प्रोग्राम के लिए। कितना बारी रात्रि को 12 बजे की ड्यूटी नारायण भाई की होती थी तो डेरी में नारायण भाई को उतारते थे। कभी 4 बजे वाली ड्यूटी होती थी, सुबह से गए प्रोग्राम करके तो 4 बजे डेरी में उतारा। तो उधर भी सेवा और इधर भी सेवा, उसका बैलेंस। लेकिन वो सेवा करते हुए कभी भी मॉर्निंग क्लास है, अमृत वेला है, उसको मिस नहीं किया। तो अगर हमें अपने जीवन को बनाना है तो ये बहुत अच्छी धारणा जो बाबा बताते हैं उसको अपनाते हैं तो निर्विघ्न आगे बढ़ते जाते हैं। हर प्रकार के ईयर के कार्यों में सहयोग, मधुबन में भी, और फिर क्लास कोर्सेज सारे उत्तर गुजरात के अंदर विभिन्न स्थानों पर क्लासेस कराने के लिए जाना। बाबा ने इतना अनुभवी बनाया है तो उन अनुभव के रत्नों का दान अन्य आत्माओं को भी दिया। जिसको बाबा कहता है प्रजा तैयार करो, तो प्रजा भी तैयार की, तो कितनों को कोर्स करके प्रेरणा दी, तो वारिस भी तैयार किए। तो आज के विशेष दिन पर जबकि नारायण भाई ने 75 वर्ष पूरे किए हैं तो उसको हम कहेंगे अमृत महोत्सव। तो नारायण भाई के अमृत महोत्सव पर नारायण भाई को खूब 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 बधाई और अभिनंदन है। इस जीवन यात्रा को सफल करने में और भी कई आत्माओं का सहयोग रहा। जैसे सुना शांता बहन पहले विरोधी थी लेकिन फिर वो आत्मा भी सरेंडर हो गई। उसके बाद में धीरे धीरे तब हंसमुख भी बड़ा छोटा था। 79 में यहाँ बच्चों का ईयर था, ये चिल्ड्रन ईयर यूएनओ की तरफ से घोषित किया था। तब बच्चों के प्रोग्राम में उसने भी भाग लिया, मधुबन भी जा कर के आया। हर आत्मा का अपना ड्रामा में पार्ट है। फिर बड़ा होते और एक आत्मा का प्रवेश हुआ, जय श्री, विजय श्री। तो जब जय श्री आई तब फिर उस परिवार के अंदर में भी उन आत्माओं का भी शुरू में तो हर एक को लगता है ये क्या है, ये कैसा है, लेकिन धीरे धीरे जयश्री ने भी अपने आप को इस परिवार की नियम और मर्यादाओं के अनुसार सेट किया और उस अनुरूप चलते नारायण भाई को हर प्रकार का सहयोग दिया। तो हंसमुख और जयश्री इन दोनों का भी विशेष आपके पुरुषार्थ को आगे बढ़ाने में सहयोग रहा है। तो आज के दिन हम उनको भी दिल से दुआएं और अभिनंदन देते हैं। हंसमुख से फिर पार्थ, राज अभी ऑस्ट्रेलिया कनाडा में है और वो भी अच्छी रीति से बाबा को भी याद करता है और कनाडा में सेट हो गया है। गया था वहाँ पर और अब मीनू के साथ मिलता रहता है। जब यहाँ पर आया था तो मुझे भी मिलने आया। बहुत अच्छी रीति से सेट है। उस आत्मा के भी अपने संस्कार बहुत रॉयल हैं। कोई भी दुनियावी रंग या ऐसे कुसंग का कोई संग उसे लगा हो वो नहीं है, उन सब से सेफ है। तो जल्दी वहाँ पहुँचते ही वो भी सेट हो गया। फिर छोटा पार्थ है, पार्थ भी मेडिकल में है। कितना वर्ष पूरा हुआ पढ़ाई का? 3rd ईयर में है। यहाँ धारपुर पाटन के पास वहाँ पर MBBS कर रहा है। तो दोनों बच्चे भी संस्कारी और योग्य हैं। जैसे गुजराती में कहते हैं ना, कुआ माँ हो तो हवाड़ा माँ आवे। तो इन्हों के अंदर वो संस्कार थे जो सारे परिवार में आए। तो आज के दिन पर हम सारे परिवार का खूब 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 हार्दिक स्वागत, अभिनंदन और अभिवादन करते हैं। और अभी हम केक कटिंग भी करेंगे। मैं समझती हूँ 2 शब्द नारायण भाई भी आज के इस दिन पर अपने उद्गार व्यक्त करेंगे। नारायण भाई। ओम शांति। જીવનના અંતિમ તબક્કે, કારણ કે આમ તો 4 ભાગ આપણા પાડેલા છે ને વૈદિક સંસ્કૃતિએ 25, 50, 75 એ રીતે, એટલે છેલ્લા તબક્કે ઊભો છું ત્યારે એક તો આ 47 વર્ષની લાંબી જીવનયાત્રા, આપણી ઈશ્વરીય જીવનયાત્રા, અને એમાં જેનો સહયોગ મને પ્રાપ્ત થયો છે એમાં એ શરૂઆતમાં તો જે ડ્રામામાં પણ જોયું, એ વિઘ્નોની વચ્ચે ઊભા રહેવા માટે
જે બહેનોનો સહયોગ મળ્યો અને એમાં પણ ખાસ આપણા બહેનનો એ મારા માટે એક અદ્વિતીય સહયોગ થયો. કારણ કે કદાચ એ સહયોગ પ્રાપ્ત ના થયો હોત તો હું ચાલી શક્યો હોત કે કેમ એ શંકા હતી. પરંતુ સમય ઉપર બાબા જેમ કહે છે ને કે બાપ કિસી કો ભી નિમિત્ત બના દેતે હૈ. એટલે બેન એ વખતે લગભગ 6 મહિના પછી જ અહીં દિલ્હીથી દાદીએ થોડાક સમય માટે મોકલ્યા હતા અને પછી તો એમને અહીં પરમેનન્ટ સ્થાન બની ગયું. એટલે બહેનનો અને બહેનની સાથે સાથે કુસુમબેન, કાશ્મીરાબેન, ગૌરીબેન અને તમામ બહેનો, એ તમામનો, કારણ કે શરૂમાં જેમ તમે બધાએ સાંભળ્યું એમ બહુ નાનું પરિવાર હતો. આપણો ઈશ્વરીય પરિવાર પણ ખૂબ નાનો હતો. સેવાઓ વિસ્તૃત હતી એટલે બધાની સાથે હળીમળીને કામ કરવાનું રહેતું. અને આપણા દૈવી પરિવારના પણ તમામે તમામ ભાઈ બહેનો, અત્યારે શાંતિવીએ તો શરીર છોડી દીધું, પણ શાંતિવીની સાથે પણ ઘણા વર્ષો સુધી અમે સાથે સેવાઓ કરી છે. તો જે અત્યારે હાલ જે ભાઈઓ છે, પ્રહલાદભાઈને જેમણે શરીર છોડી દીધા, બબલભાઈ, એ બધા, અને અત્યારે હાલ પણ જે ભાઈઓ છે, અશોકભાઈને, ડબલ અશોકભાઈ, જગમાલભાઈ, એ બધાની સાથે જૂના રત્નો માતાઓએ પણ ખૂબ સહયોગ, એટલે જે તમામે મને મારા સેવા અને સાધના બંનેની અંદર ખૂબ જ સહયોગ આપ્યો છે. એ સહયોગને હું કઈ રીતે ભૂલી શકું? અને આમ પણ દુનિયામાં પણ શું, દરેક વ્યક્તિ પોતાના સમાજનો ઋણી હોય છે, એમ હું પણ મારા આ અલૌકિક પરિવારનો, બાબા પણ આપણને 4 પ્રકારના નિશ્ચય કહે છે ને, આ બાપ, ડ્રામા ઓર પરિવાર. એટલે પરિવારનો જે અમૂલ્ય સહયોગ પ્રાપ્ત થયો છે, એ પરિવારના અમૂલ્ય સહયોગને કારણે જ હું કદાચ આટલો સફળતાથી અથવા બહુ વ્યવસ્થિત રીતે જ્ઞાનની અંદર ચાલી શક્યો છું અને સેવાઓ આપી શક્યો છું. તો સાથે સાથે આ તબક્કે મારે એ પણ કરવું જોઈએ, કારણ કે આટલા લાંબા ગાળાની અંદર મારા વાણી, વર્તન કે વ્યવહારથી કોઈની પણ લાગણી દુભાઈ હોય, કોઈને પણ જરાક પણ રિગાર્ડ હર્ટ થયો હોય, તો આ તબક્કે હું દિલથી એ સર્વની માફી માંગી લઉં છું. કારણ કે ગમે ત્યારે શરીર છૂટી શકે છે, શરીરનો તો કોઈ ભરોસો છે જ નહીં. અને એવા ટાણે બાબા જેમ આપણને મુરલીઓમાં તો કહે છે એમ મારી એક જ ખ્વાહિશ છે. બાબાના મહાવાક્યો ઘણા બધા આપણા મહેસાણા માટે સાકાર થયેલા છે. બાબાએ એ પણ કહેલું કે જहाँ जहाँ पैर रखोगे, મહેસાણા को कोई મહેનત નહીં કરनी है, जहाँ जहाँ पैर रखोगे वहाँ वहाँ सेंटर और गीता पाठशालाएं खुलती रहेगी. અને એવું જ થયું છે. આજે મહેસાણાનો જે વિકાસ છે એ ખૂબ જ સાહજિક અને સરળ રીતે થયેલો છે. તો એની સાથે સાથે જે એ વિકાસની સાથે સાથે બાબાએ એ પણ કહેલું, કારણ કે મેળા વખતે અમારું બહુ નાનું એક ગ્રુપ હતું, જગમાલભાઈ, જોઈતારામભાઈ, નવીનભાઈ પણ એ વખતે હતા, અને નાના ગ્રુપમાં પણ અમે મેળો કરેલો. એટલે બાબાએ એ વખતે સંદેશ આપેલો कि जैसा अभी जे ये अथक सेवादारियों का ग्रुप है, ऐसे और ग्रुप भी निकलेंगे. અને આપણે સમય અનુસાર જોતા રહ્યા છીએ કે અમુક અંતરે ખૂબ જ સારા ગ્રુપો નીકળતા રહ્યા છે કે જે લોકો અથક સેવાદારીઓની સાથે સાથે દરેક રીતે પુરુષાર્થની અંદર પણ ખૂબ સારી રીતે અચલ અડોલ રહી અને પુરુષાર્થ કરતા રહ્યા છે. અશોકભાઈનું જે હમણાં જે ગ્રુપ નીકળ્યું છે એ પણ ખૂબ સારી રીતે સેવા અને સાધનાની અંદર પ્રગતિ કરી રહ્યું છે. તો એ તમામને આભાર પણ વ્યક્ત કરું છું. તો જેને પણ થોડુંક પણ કોઈ મન દુઃખ થયું હોય, પશાવીને ખાસ મારે, કારણ કે ઘણી વખતે પશાવી મને કહેતા હોય છે કે તમે તો આ રીતે તમે, એટલે કોઈને પણ જરાક પણ મન દુઃખ થયું હોય તો એ સર્વનો હું આભાર માનું છું. અને છેલ્લે બાબાના જે આ મહાવાક્યો જે સાકાર થઈ રહ્યા છે એમાં બાબાએ હજુ એક જે કહેલું છે, જેને આગાહી કહીએ તો આગાહી, અથવા महावाक्यों वरदान कहिए तो वरदान, यहाँ से कोई ऐसी सेवा निकलेगी जिसकी कॉपी सर्व सेवा के अंदर जाएगी. हजू ए सेवा हजू बाकी है. એટલે એ સેવા પણ
જલ્દી કારણ કે અંતનો સમય છે એટલે જલ્દી પ્રત્યક્ષ થશે, જેને આપણા તમામ સેવા કેન્દ્રો એને ફોલો કરશે. અને છેલ્લે મારી પોતાની જે અંતિમ જેને કહેવાય કે ઈચ્છા, એ गंगा का तट हो, गंगा जल मुख में हो और प्राण तन से निकले, ये મારી અંતિમ ઈચ્છા છે, જે બાબા જરૂર પૂરી કરશે. ઓમ શાંતિ. ખૂબ ખૂબ આભાર નારાયણભાઈનો. આપણે પણ એમને દિલથી દુઆ આપીએ કે આપની દરેક ઈચ્છાને બાબા જરૂરથી પૂરી કરે. હવે કેક કટિંગ કરી અને આપણે આજના અમૃત મહોત્સવનું સેલિબ્રેશન કરીશું. बधाई हो बधाई, शुभ दिन की बधाई. बधाई हो बधाई, शुभ दिन की बधाई. बधाई हो बधाई, शुभ दिन की बधाई. बधाई हो बधाई, जन्मदिन की बधाई. बधाई हो बधाई, जन्मदिन की बधाई. जन्म दिवस पर देते हैं तुमको हम बधाई. जन्म दिवस पर देते हैं तुमको हम बधाई. जीवन का हर एक लम्हा हो तुमको सुखदाई. जीवन का हर एक लम्हा हो तुमको सुखदाई. धरती सुखदाई हो अंबर सुखदाई. जल सुखदाई हो पवन सुखदाई. बधाई हो बधाई, शुभ दिन की बधाई. मंगलमय दीप जलाओ, उजियारा जग फैलाओ. मंगलमय दीप जलाओ, उजियारा जग फैलाओ. उद्यम पुरुषार्थ जगाकर मंजिल को अपनी पाओ. उद्यम पुरुषार्थ जगाकर मंजिल को अपनी पाओ. हो शतंजीव तुम चिरंजीव, शुभ घड़ी आज आई. माता सुखदाई हो पिता सुखदाई. बंधु सुखदाई हो सखा सुखदाई. बधाई हो बधाई, शुभ दिन की बधाई. जल सुखदाई हो अगन सुखदाई. बधाई हो बधाई, शुभ दिन की बधाई. ऋषियों का वंशज है तू, ईश्वर का अंशज है तू. ऋषियों का वंशज है तू, ईश्वर का अंशज है तू. तुझ में है चंदा और तारे, तुझ में ही सर्जनहारे. जान ले पहचान ले निज शुद्ध बुद्ध आत्म.
सुखदाई, बधाई हो बधाई, शुभ दिन की बधाई। आनंदमय जीवन तेरा, खुशियों का हो सवेरा। आनंदमय जीवन तेरा, खुशियों का हो सवेरा। चमके तू बनके सूरज, हर पल हो दूर अंधेरा। चमके तू बनके सूरज, हर पल हो दूर अंधेरा। तू ज्ञान का भंडार है, रखना तू धैर्य संयम। गगन सुखदाई, ओ गगन सुखदाई, जल सुखदाई, ओ गगन सुखदाई, बधाई हो बधाई। આ અમૃત મહોત્સવ નિમિત્તે ખૂબ સુંદર ઈશ્વરી યાદ સોગાદ આદરણીય દીદીજી મધુબન યજ્ઞ તરફથી એમનું સુંદર સન્માન ગોલ્ડન બેઝ દ્વારા થઈ રહ્યું છે। આખો યજ્ઞ એમને આજે સન્માનિત કરી રહ્યો છે। આ સન્માનની શૃંખલા ખૂબ સુંદર ઢાળ લઈ રહી છે। આદરણીય કુસુમ દીદી પણ એમને સોગાદ આપી અને સન્માનિત કરી રહ્યા છે। આ એમને અમદાવાદ મહાદેવનગરથી ચંદ્રિકાબેને ખાસ ગિફ્ટ મેં મોકલી છે, કારણ કે એમના સ્ટુડન્ટ પહેલા એ ચંદ્રિકાબેને કોર્સ કરાવ્યો છે, તો એમને ખાસ યાદ કરીને કે નારાયણભાઈને મેં કહ્યું કે આ ગુરુવારે અમે એમનું ફંક્શન રાખ્યું છે, તો કે મારા તરફથી એમને ખૂબ ખૂબ યાદ, દુઆઓ અને નારાયણભાઈ ખૂબ પ્રોગ્રેસ કરે એવી મારી દિલની ભાવનાઓ કહેજો અને આ એક ગિફ્ટ આપજો। તો એ ચંદ્રિકાબેનની ગિફ્ટ। હસમુખભાઈ અને જયશ્રીબેન અને પાર્થને પણ ઈશ્વરીય યાદ સોગાદ અર્પણ થઈ રહી છે। હવે આપણે સૌ 2 મિનિટ બાબાની યાદ કરીશું।